લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડાને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે સફેદ રંગની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સંખેડા હાડોદ તરફથી કરનેટ ડભોઈ માર્ગે વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસની ટીમે ડભોઈ સરિતા બ્રિજ ઉતરતા જીબી ઓફિસ સામે વોચ ગોઠવી હતી। થોડા સમય બાદ બાતમી મુજબની કાર આવતા તેને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાડીમાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો અને ગાડીની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો। કબજે કરાયેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ, મોબાઈલ કાર મળી કુલ રૂપિયા 5,39,418નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ બારિયા રહે માલપુર નિશાળ ફર્યું તાલુકા સંખેડા જિલ્લા છોટાઉદેપુર હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય આરોપી નરેશભાઈ બારિયા ફરાર છે। ફરાર આરોપીને ઝડપી પાડવા ડભોઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।